મહીસાગરમાં સરકારી કુમાર છાત્રાલયમાં લટકતી હાલતમાં યુવકની લાશ મળી આવી। લુણાવાડા પાસે સોનેલા ગામે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે છાત્રાલયની અંદર એક યુવકની લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી છે। કુમાર છાત્રાલયમાં ફરજ દરમિયાન જીવન ટૂંકાવ્યું હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે। સમગ્ર બનાવની જાણ થતાં લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। આગળની તપાસ ચાલી રહી છે। છાત્રાલયમાં લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। મહીસાગરથી સંવાદદાતા મિતેશ ભાટિયા જોડાયા છે। મિતેશ, એક છાત્રાલયની અંદર આ યુવકનો મૃતદેહ એ પણ લટકતી હાલતમાં, શું કારણ સામે આવી રહ્યું છે? કોઈ વાતચીત થઈ શકી છે છાત્રાલયના કોઈ સંચાલક સાથે? જી બિલકુલ થી પંકજ, જો વાત કરવામાં આવે તો સરકારી છાત્રાલય આવેલી છે સોનેલા ગામ ખાતે, કે જે લુણાવાડાથી માત્ર 2 કિલોમીટર આવેલું છે ને ત્યાં ગરીબ જે વિદ્યાર્થીઓ છે તે રહેતા હોય છે। અચાનક જ ગત રાત્રિના રોજ જે પંખા પર લટકતી હાલતમાં જે મૃતદેહ મળી આવ્યો છે વિદ્યાર્થીઓ, સ્થાનિક વિદ્યાર્થી છે છાત્રાલયમાં રહેતો, અને તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે। શું કારણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી અને જે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે। જી મિતેશ, આભાર માહિતી આપવા માટે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ કેમિકલ બેરલ ભરેલ ટેમ્પો પકડાયો છે। પોલીસે આ ટેમ્પો સહિત ₹5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસે ટેમ્પા ચાલકની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે। જીઆઈડીસીમાંથી કેમિકલ ભરેલ બેરલ અને સાથે ટેમ્પો જે છે પકડાયો છે। પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડી પાસે રહેતા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા કરાયેલી હત્યાને પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા બુલડોઝર વાળી શરૂ કરવામાં આવી છે। મચ્છીપેટ નાગરવાડા રૂટની લારીઓ, શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। પાલિકા દ્વારા ફતેપુરા, કુંભારવાડા, તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલ આ કાર્યવાહી સામે સ્થાનિક લોકોના ટોળે ઉમટી પડ્યા। ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। દબાણો દૂર કરવા સામે વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો, પરંતુ પાલિકા દ્વારા કોઈની શરમ રાખ્યા વિના અને વિરોધની પરવા કર્યા વગર દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી। સ્થાનિક લોકોએ પાલિકાની આ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો, પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાને કારણે ટોળે વળેલા લોકો કશું કરી ન શક્યા। પાલિકા દ્વારા 15 જેટલી લારીઓ અને 15 જેટલા કાચા પાકા શેડ તેમજ ઓટલાના દબાણો દૂર કરાયા। દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। સુરત પાલિકાના લીંબાયત ઝોનમાં મારુતિનગરથી મદીના મસ્જિદ રોડ 18 મીટરનો છે, પરંતુ તેના પર દબાણ હોવાને કારણે આ રોડ સાંકડો થઈ રહ્યો છે। લાંબા સમયથી ફરિયાદ હતી, પરંતુ તેના પરથી દબાણ દૂર કરવાની કામગીરી થતી ન હતી, પણ અંતે પોલીસને સાથે રાખી પાલિકા બુલડોઝરવાળી કરી હતી। આ વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। લીંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર 38માં મારુતિનગર ચોકથી લીંબાયત મદીના મસ્જિદ સુધીનો રોડ પર પાલિકાએ બુલડોઝર સાથે દબાણ દૂર કર્યા હતા। દુકાન બહારના ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા। પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો હતો। જોકે પોલીસ અને પાલિકાના સિક્યુરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી। આ રોડ પર માથાભારે દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા। તે ઓટલાને જીસીબીની મદદથી તોડી નાખવામાં આવતા હવે અહીં લોકોને ટ્રાફિકથી રાહત મળશે। આ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દૂર કરી દેવામાં આવ્યા છે। પાલિકાએ આ દબાણ દૂર કરવા હાલ પૂરતો આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ છે। પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની બાંહેધરી આપી છે, તો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પણ રોડ પર દબાણો હશે તો વાહનો જપ્ત કરાશે। અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદથી જૂનાગઢમાં સાધુ સંતો વચ્ચે શરૂ થયેલા વિવાદે ભયંકર રૂપ ધારણ કર્યું। મહેશગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ વચ્ચે વિવાદ થયો। હવે તો હરિગીરી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતોની હાજરીમાં તનસુખગીરી બાપુના પરિવારજનો અને સમર્થકોએ હોબાળો મચાવ્યો અને ચીમકી ઉચ્ચારી કે જો પરિવાર સિવાયના કોઈને મહંત જાહેર કરી દેવાશે તો આખો પરિવાર આત્મવિલોપન કરી દેશે। તનસુખગીરી બાપુને સમાધિ આપ્યા બાદ બુધવારે ધૂળ લોટ વિધિ યોજાઈ। દાવા પ્રમાણે આ દરમિયાન ભવનાથના મહંત હરિગીરી બાપુ સહિતના સંતોએ પ્રેમગીરી બાપુને મહંત જાહેર કરી દીધા। આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત તનસુખગીરી બાપુના પરિવારજનો વિફર્યા અને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ।
અગાઉ મહેશગીરી બાપુએ હોસ્પિટલમાં જઈને જબરજસ્તીથી તનસુખગીરી બાપુની સહી લીધા હોવાનો આરોપ લાગ્યો હતો, જેને લઈને પ્રેમગીરી બાપુએ ખુલ્લો પડકાર ફેંક્યો અને કહ્યું કે મહેશગીરીથી ડરવાનો નથી. તમામ સાધુઓના આક્રમક વલણને જોતા આ મુદ્દે હજુ પણ તણખા જરી શકે છે. એટલું જ નહીં, મોટા ભડકાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. હકીકત જે પણ હોય, પરંતુ હાલ તો આ ભગવાદારી સાધુઓએ મોતનો મલાજો ન જાળવીને પોતાના જ દંભનો પર્દાફાશ કર્યો છે. નવસારી પંથકમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. બિલીમોરામાં ભગવાન પણ સલામત નથી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરામાં દેરાસરોમાં ચોરો ત્રાટક્યા. બિલીમોરા ગોહરબાગ વિસ્તાર બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત સુરતની. સુરતનો રાંદેર સ્થિત વિયરકમ કોઝવે 143 દિવસ બાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે. રાંદેર અને સિંગણપોર ડભોલીને જોડતો કોઝવે ખુલ્લો કરતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે. ચોમાસાને કારણે આ કોઝવે બંધ રખાયો હતો. કોઝવેનો લો લેવલ માર્ગ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયો હતો, જેને કારણે આ કોઝવેને બંધ કરી દેવાયો. હવે કોઝવેને પુનઃ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થઈ ગઈ. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતની તાપી નદીના ઉપરવાસ ઉકાઈ ડેમ અને ઉકાઈ ડેમથી સુરત તાપી નદીના 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને લઈ રાંદેરથી કતારગામને જોડતો વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 143 દિવસ બાદ આ બ્રિજ ફરી એક વખત લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. રાંદેરથી કતારગામને કતારગામથી રાંદેરને જોડતો આ લો લેવલ બ્રિજ બંધ હોવાને લઈને લોકોને કહી શકાય 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડતું હતું. તે ફરવાનું આજથી બંધ થઈ ગયું છે અને ગઈકાલે મોડી સાંજથી આ લો લેવલ બ્રિજ ખુલ્લો મુકાતા વાહન વ્યવહારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પંચમહાલના ગોધરાની મેસરી નદીમાં બ્રિજ પાસે મૃતદેહ સળગાયાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી. કચરામાં કોઈ મૃતદેહની ચામડી સળગતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બ્રિજ પરથી રાહદારીઓ, વાહન ચાલકો અસહ્ય દુર્ગંધથી કપડાથી નાક દબાવી પસાર થવા મજબૂર છે. પ્લાસ્ટિકની થેલીમાં સળગાવેલા આ મૃતદેહ શેના હતા એ જાણી શકાયું નથી. શું આ કોઈ માનવ કંકાલ કે પછી કોઈ પશુનો મૃતદેહ હશે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. ગોધરામાં તાજેતરમાં જ માનવ ભ્રૂણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવાની પણ માંગ ઉઠી છે. મેસરી નદીના બ્રિજ પાસે સિવિલ હોસ્પિટલની પાછળની બાજુ કંઈક સળગતું હોય અને તીવ્ર વાસ આવતી હોય, તીવ્ર દુર્ગંધ આવતી હોય એવું મને લાગ્યું. એટલે અહીંયાથી હું પસાર થતાં ઊભો રહ્યો અને નજર કરી તો બ્રિજની નીચે કંઈક સળગતું એવું લાગ્યું અને હાડકા જેવું પણ હોય એવું દેખાઈ રહ્યું હતું. ગોધરા શહેરના ડબગરવાસમાંથી થોડા દિવસ અગાઉ જ 2 ભ્રૂણના અવશેષો મળી આવ્યા હતા, જેને લઈને પોલીસ એક્શનમાં આવી હતી, સ્થાનિકો એક્શનમાં આવ્યા હતા અને આ ભ્રૂણને તેજી દેનાર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે હું આજે આપને સીધા દ્રશ્યો બતાવીશ. ગોધરા શહેરના સિવિલ હોસ્પિટલને પાછળથી પસાર થતી જે મેસરી નદી છે તેના બ્રિજ પાસે કોઈક અજાણી વ્યક્તિ દ્વારા 2 પ્લાસ્ટિકની થેલીઓમાં કેટલાક અવશેષો સળગાવી દેવામાં આવ્યા હતા. શેના અવશેષો હતા એ જાણી શકાયું નથી, પરંતુ અહીંયાથી પસાર થતા તમામ જે રાહદારીઓ, જે વાહન ચાલકો છે તેઓને જે હાડકા અને ચામડી જે સળગતી હોય એ પ્રકારનું જે તીવ્ર દુર્ગંધ આવતી હતી, જેને લઈને અહીંયાથી માથું ફાડી નાખે એવી દુર્ગંધમાંથી નાક અને મોઢું બંધ કરીને પસાર થવા માટે સૌ મજબૂર બન્યા હતા. જો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેટલાક જે અવશેષો છે તેમાં હાડકાનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને જે પ્રકારે આ મૃતદેહને ત્યજી દેવામાં આવતા હોય છે, જાહેરમાં ફેંકી દેવામાં આવતા હોય છે અથવા તો સળગાવી દેવાની હરકત કરવામાં આવતી હોય છે, એ પશુનો હોય અથવા તો નવજાત શિશુનો હોય અથવા તો ભ્રૂણ હોય, પરંતુ જાહેર સ્થળ અને જાહેર માર્ગો પર આ પ્રકારની જે હરકત કરવામાં આવે છે એવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું અહીંના અગ્રણી નાગરિકો માંગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી.